NFF દ્વારા અહીં પધારેલા છે તેઓનો હું ભદ્રેશ્વર ગામ વતીથી હાર્દિક આવકાર કરું છું અને તેમને હું મોસ્ટ વેલકમ કરું છું કે આ ભદ્રેશ્વર ગામે તેઓ પધાર્યા અને આપણો જે માછીમાર ભાઈઓના જે પ્રશ્નો છે તેની તો રજૂઆત આમદ કાકાએ કરી. આપણે જોઈએ છીએ ઘણા વર્ષોથી મને સાંભળે છે ઘણા વર્ષોથી ભદ્રેશ્વર બંદર કે કોઈ પણ ફિશરમેનનું બંદર હોય ત્યાં આગળ પાણીની જે સગવડ હોય રસ્તાનું સંગઠન હશે જૂથ હશે તો આપણે આગળ લડી શકશું. બાકી કોઈ પણ લીગલી સલાહ સૂચન જોઈતું હશે તો આ સેતુ માહિતી મિત્ર છે કે આ જે સંગઠન જે બનાવી બેઠા છે તેઓ તરફથી મળશે. પણ આપણને એક જૂથમાં રચાવવું પડશે, એક સંગઠન બનાવવું પડશે અને જ્યારે જરૂર પડે ત્યારે લોકોનો મેસેજ આવે ત્યારે આપણને આપણા આ જે દરિયા કિનારા માટે જે લડત લડવી પડે એના માટે આપણે તૈયાર રહેવું પડશે. અને દરિયા કિનારો અત્યારે આપણે જાણીએ છીએ कि हम सब यदि ये बात सही है तो हर गांव में जाके अलका जैसे लोगों के साथ भारत जैसे उस्मान जैसे हमारे